ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં। બટાકાની ફ્રેન્ચ ફ્રાય બનાવીએ તેવી જ શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાય બનાવીશું। સરળ અને સાદી રીતે બની જશે અને ફરાળમાં ખાઈ શકાય। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। વજનમાં 200 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે। તેને ધોઈ લીધા છે અને તેની છાલ કાઢી લેવાની છે। ત્યાર પછી આપણે ટુકડા કરી લેવાના છે ફ્રેન્ચ ફ્રાયની શેપમાં। વધારે જાડા પણ નહીં કરવાના અને પાતળા પણ નથી કરવાના, માપમાં જ કરવાના છે જેથી તે ક્રિસ્પી બની શકે। આવી રીતે કરી લેવાના છે। ત્યાર પછી આપણે એક કોથળી લઈ અને તેમાં આપણે મૂકી દેવાના છે શક્કરિયા અને ફ્રીજમાં અડધો કલાક જેવા રહેવા દેવાના છે તેથી તે ઠંડા થઈ જાય। હવે આપણા ઠંડા થઈ ગયા છે શક્કરિયા, અડધો કલાક જેવા મૂક્યા હતા મેં અહીંયા। હવે ફ્રાય કરી લઈએ તેને। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં શક્કરિયા ઉમેરી અને ફૂલ આંચે થવા દેવાના છે જેથી તે ક્રિસ્પી બને અને સરળ રીતે ચડી જાય। અહીંયા ફ્રાય થવા લાગ્યા છે તો આપણે અહીંયા કાઢી લઈએ શક્કરિયા। આવી રીતે બધા જ શક્કરિયા આપણે ફ્રાય કરી લેવાના છે। જો ઓછી આંચ રાખશો તો તમે અહીંયા શક્કરિયા ક્રિસ્પી ના બને, એટલે ફૂલ જ આંચ રાખવાની છે। એ બધા શક્કરિયા ફ્રાય થઈ ગયા છે। હવે તેમાં આપણે મરચું અને સિંધવ મીઠું ઉમેરવાનું છે। બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી નરમ બન્યા છે અને બધું મિક્સ કરી દઈએ। આવી રીતે તમે બનાવશો તો બિલકુલ ઝટપટ બની જશે અને બધાને, નાના તથા મોટાને બધાને જ ભાવશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખજૂર આમલીની ચટણી સાથે તમે ખાઈ શકો છો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।